ભાઈ ભાઈ કેટલા વાગ્યા? 11:15 થયા છે અને આપણે પહોંચી ગયા અહીં નડિયાદમાં. આમ જોવો, આ જોતો કોકના શટર તોડી નાખશો તમે. પાછો ખાટલો મળી ગયો ભાઈ ભાઈ, જોઈ લેને તો મજા આવી ગઈ. એટલે જ ટેબલે બેઠા નહીં, અહીંયા હોય ને એવું લાગ્યું. ચલો મત લોન અભી બાકી છે, એટલે હપ્તા હજી ભરવાના બાકી છે. ગાડીઓ જઈને કોઈ બળતરા એટલે આમ જો આવે ઈ જો એ અહીં ગડકી ગઈ મારો દીકો ગડકી ગઈ. ઓહો ભાઈ, ગુડ મોર્નિંગ ટુ ઉદયપુર. હો ગુડ મોર્નિંગ તો નહીં, પણ વાગ્યા હે રોંઢાના 4. જોઈ લ્યો 3:58 થઈ છે ને આપણે હવે ઉઠીને કમ્પ્લીટ થયા છે. ખાલી તમને હોટલનો નજારો દેખાડું. આમ જોઈ લ્યો, ડુંગર આમ જોવો. જોરદાર હોટલ હે ભાઈ, જોરદાર લોકેશન હે. અને આમ જોવો, સવારના અમે આવ્યા ને સવારના 7 વાગે આપણે હોટલ રાખી. કાંઈ આ ગાડીઓ નહોતી, કાંઈ ટ્રાફિક નહોતો, કાંઈ નહીં. બધે ખાલી કરીને જતા હતા ને આપણે જો. અને ખાલી રૂમ ટૂર તમને દઈ દઉં. આ રૂમ હે, ખાલી આ 2 બેડ હે, પણ 2 બેડમાં અમે 6 જણા આરામથી સમાઈ ગયા. અમે 3 જેન્ટ્સ અહીંયા અને 3 લેડીઝ અહીંયા. તોય આટલી જગ્યા, સામાન રાખવાની એટલી જગ્યા, બધી બાજુ બાથરૂમ ને બધું જોરદાર. એમાં દૂરવાજ જો સવારના બધાને ધમ પસાડા રમીને તોફાન કરીને અને અત્યારે પોતે હુઈ ગઈ. અમે થઈ ગયા કમ્પ્લીટ. 4 વાગવા આવ્યા છે ભાઈ. હવે અહીંથી આપણે નીકળવાનું છે પાલનપુર બાજુ. પાલનપુર ને હા, નડિયાદ જવાનું છે ભાઈ. કેમ કે હવે આપણે અત્યારે ઉદયપુરથી અમદાવાદ હાઈવે આવે ને 50 કિલોમીટર આગા. ઉદયપુરથી 50 કિલોમીટર આપણે આગા નીકળી ગયા. કેમ કે રાત્રે આપણે ઉદયપુરમાં બધે હોટલ જોઈને નહીં હોય અમે 2 કલાક આટા માર્યા, 2 કલાક રેખડા, પણ ક્યાંય હોટલ ખાલી જ નહીં. અને જ્યાં ખાલી હોય ને ભાવ જ એવા કે આવડા રૂમના તમને 4,000 5,000 5,000 રૂપિયાની પૈસા લે. એટલે હવે તમે ગમે ત્યારે આપણે રાજકોટથી ઉદયપુર આવો કાં પછી સાવરિયા સેઠથી રાજકોટ બાજુ જાઓ ને, એટલે ઉદયપુર પછી 50 કિલોમીટર અને રાજકોટથી ઉદયપુર જતો હોય ઉદયપુર પહેલા 50 કિલોમીટર આ હોટલ આવશે. હમણાં નીચે જઈને તમને મસ્ત હે ને એનો નજારો દેખાડું, વ્યૂ દેખાડું. અને નામે શું હે, સગુન હે ને હોટલ, સગુન હે ભાઈ, બહુ જોરદાર હે. ફોટા પડાઈ ગયા જો, અહીંથી આમ ફોટા પાડે આવે છે, નીચે જઈને પાડી નીચે આવશે. જોરદાર. આમ જો કેટલા રૂમ હે. આ બધાય ખાલી થઈ ગયા, બધાય ડબલ બેડ હે. જો બાથરૂમ ને ટીવી બીવી ને જોરદાર હે. આ ડબલ બેડ આવી જાય, એમાં 3 જણા આરામથી સમાઈ જાય. અને સંડાસ બાથરૂમ વોશરૂમ ને જોરદાર હે ભાઈ. આ પાછળ ડુંગર હે આખો, એમાં બનેલું હે. ને બાકી આ હોટલની વાત કરીને તો આપણને હોટલ એટલે હાવ મફતના ભાવમાં પડી ભાઈ. ખાલી 1500 રૂપિયામાં આપણે આ રૂમ રાખ્યો. સવારના 7 વાગે આવ્યા હતા, અત્યારે આપણે 4 વાગે તો ચેકઆઉટ કરી નાખી, કેમ કે આપણે નીકળી જવાનું હોય. એટલે 1 નંબર હોટલ છે ભાઈ. હાલો હવે બધા ઠેલા બેલા ભરાઈ ગયા, કમ્પ્લીટ થઈ ગયા બધા. 9 છેલ્લે હું બાકી હતો, હું 9 કમ્પ્લીટ થઈ ગયો. વાત ભાવેશભાઈ તો જો કુદરતી દ્રશ્ય, ઝાડવા બાળવા બધું આમાં જ ફિટ કરી દીધું તે તો. હાલો ભાઈ, આ આપણો હે રૂમ, 104 નંબરનો રૂમ હે. જોઈ લ્યો, ખાલી કરી નાખો કમ્પ્લીટ. હવે આપણે ચેકઆઉટ કરી નીકળી. અને જો થેલો બેલો ટીંગાડી દીધો ખંભે. હા ઠેલી, હાલો ઠેલી લઈ લઉં. હાલો લઈ લીધું. હાલો એ ઉઠી મારો દીકો ઉઠો. અમારે દૂરવા હોય ને એટલે ભાઈ મજા જ આવ્યા રાખે. ટાઈમ વહી જાય, રહીમાં કરે, બાયધા કરે, બધાયવા કરે, બધું હાલે, ધબધબાટી હાલે છે ભાઈ. તો નીચે જો ટ્રાફિક છે, ખાવાનો નાસ્તાનો બહુ જોરદાર. હોટલ સગુન અમને આગળ એક ધાબામાં પૂછ્યું હતું, ત્યાં અમને કીધું હતું કે ભાઈ આ હોટલે તમે વહી જાવ, તમને રૂમય મળી જાય ને કાંઈ ઉપાધિ નહીં રહે. ઓ ભાઈ આમ જોઈ લ્યો, 4 વાગ્યા પણ વાતાવરણ જોવો, સુરત દાદા કેવા ચમકે છે, જોરદાર. અને આ આખો ડુંગર ઓલું નો કે હિલ સ્ટેશન ટાઈપ આખું પહાડી એરિયો આખો, અહીંથી આમ. અને આ છે આપણે જ્યાં રોકાણા હતા ને, આઈ લવ સગુન હોટલ. સગુન આવે ઉદયપુરથી અમદાવાદ હાઈવે ઉપર 50 કિલોમીટર થાય. અને અમદાવાદ હાઈવેથી આપણે અમદાવાદથી ઉદયપુર જાય ને એના 50 કિલોમીટર પહેલાં આવે. જોઈ લ્યો હે ને. બાકી ગાડીઓ જો પાર્કિંગને બધી રીતે વ્યવસ્થિત. હવે નાસ્તા હાટું પૂછવા ગયા છે ભાવેશ, અને આ જો અહીંયા સામાન બામાન ગોઠવી બધોય. આપણે આપણી ગાડી આગળ જ રાખી દીધી હતી. સવારના અમે નહીં કલાક તો ગાડીમાં સૂતા ભાઈ, કેમ કે ત્યારે રૂમ ખાલી થયા. અને સવાર પેડે બધા રૂમ ખાલી કરે, રૂમ ખાલી થયા ને પછી આપણને રૂમ દીધો. બાકી એવડા વેઇટિંગમાં વાળા હતા. અત્યારે આખી હોટલ ખાલી થઈ ગઈ. એટલે તમે સવારના વહેલા લ્યો ને તો વાંધો ન આવે, પણ રાતના તમારે એડવાન્સ બુકિંગ કરીને જ હાલવું પડે. આપણે સવારના 7 વાગે રૂમ લીધો હતો, ત્યારે ભાઈએ ખાલી કરીને મેનેજર હતો મસ્તનો વ્યવસ્થિત.
ખાલી કરીને ભાવમાં કરી દીધું કે 4000 ભાવ હાલે છે તમને કે 1500માં આપી દે છે. યુટ્યુબરનો કંઈક તો ફાયદો રહે ને એટલે આપણું કામ થઈ ગયું ભાઈ. હવે સામાન બામાન ગોઠવી નાખીને પછી નાસ્તો કરી. કેવોક નાસ્તો છે એ જોકે આ બધાય માણા રહ્યા ને આમાંથી લગભગ 80% નાસ્તા હાટું જ છે અહીંયા. ભાઈ લેવલ કરો લાલિયા કૂતરાને આગળથી આમ જો વાહેલો ટાંગો તમે આગળ પોગાડી દીધો. હાલો ભાઈ આપણી ગાડી કરી દીધી છે ચાલુ. 2-5 મિનિટ મેં કીધું ચાલુ થાય ને પછી આપણે ગાડી રાખી વાહ એટલે અહીંથી આમ ફોટા પાડીને પાછળ ડુંગરનો નજારો આવે ને આપણો હાથી આવી જાય ભાઈ. અને ત્યાં લગી લાલિયા કૂતરાની છે ને પતેરી ઠોકી. એ જો અને જો મજા આવે લાલિયો કૂતરો આપણે પાવાગઢથી લીધો તો ભાઈ લાલિયો કૂતરો. પૂરું થઈ ગયું લાલિયા કૂતરાનું. ઈ નહીં આ ટાંગો રહ્યો આ ટાંગો હરખો કરો. હા ઈ મેળ નથી આવતો એને લેવલ કરો. હાલો તમે કરો ત્યાં હું ગાડીમાં દબવી દઉં પાછા લઈ લઉં રિવેસ. હાલો ભાઈ લોકેશન મારી દીધું છે નડિયાદનું 237 કિલોમીટર 5 કલાક ને 17 મિનિટ. ભાવેશ આમાં 10 ને 18 એટલે 10:30 આસપાસ આપણે પહોંચી. વચમાં આમાં શામળાજી આવે. હવે જોઈએ આપણે મેળ થાય ને તો શામળાજી લઈ લઈએ. ત્યાં ક્યારેય ગયા નથી, ગયા હોય તો યાદ છે નહીં હે. અને જોઈ લ્યો આપણે કેટલા 26,500 કિલોમીટર આપણી ગાડી ટોટલ આવેલી છે. અને હજી 2 ખૂટા ઓછા થયા. અડધી ટાંકી માથે ટાંકી પડી. હવે નીકળી ફટાફટ અહીંથી ઉદયપુરથી આપણે. આ નજારા હાટું થઈને જ ઉદયપુર મજા આવ્યો. બધી બાજુ ડુંગર અને માખણ જેવો રોડ અને ખાલી આમ જોવો સનસાઇટ જેવો થાય. હમણાં સુરત દાદા આથમ છે જોરદાર. કેવો નજારો આવે છે મજા જ આવ્યા રાખે. આ બાજુ ડુંગર વચમાં ગોલી જેવો રોડ ને એમાંય આપણે સ્કોર્પિયો જાય 120 ધબ ધબાટી. રાજસ્થાનના રોડ એટલે રોડ હો ભાઈ. આપણે 1 નંબર પાસ કર્યા કાંઈ ઉપાધિ નહીં. આની પહેલા આપણે વરના લઈને આવ્યા ને ત્યારે આ બધા રોડ ઉપર અડધું ટાયર ડૂબી જાય ને એટલા પાણી ભર્યા હતા તોય આપણે ક્યાંય બ્રેક નહોતી મારવી પડી. એટલો ટૂંકમાં તમને રોડ ઉપર વિશ્વાસ રહીએ કે આમાં ક્યાંય ખાડા ખબડા નહીં હોય, સીધો જ રોડ આવે. સ્ટોપ લીધો છે આપણે, કાંઈ ખાધું નથી સવારનું એટલે અહીંયા મુરલીધર કાઠિયાવાડી ઢાબા રહ્યું ને અહીંયા સ્ટોપ લીધો. હે ભાવેશ હું જોવાનું આપણે ગમે ને જાય તો પેલા કેનો ભાવ જોવાનો સમજી લેવાનું. આપણા પૌવા નહીં ખંડાય એમ. અમે ભાઈ જ્યાં જઈને નહીં આવે સૌથી પેલા મેનુ જોઈ. રાજસ્થાનમાં કે ગમે ત્યાં જેટલી જગ્યાએ રેખડા ને પેલા પૌવાનો ને એનો ભાવ જોઈ. દાલ બાટીમાં ગયા ને તો એ મને ખબર હતી. આવ્યો હતો ને કે 150 રૂપિયા દાલ બાટી ના હાલે રાજસ્થાનમાં. પછી આપણે હારી VIP માં ગયા ને એટલે એમાં 220 વાળી ખાધી. પણ હવે ભાવેશે ને બધા પ્રતિકે બધાએ માર્ક કર્યું. 30 રૂપિયાના પૌવા હોય ને એટલે સમજી લેવાનું ભાવે વ્યાજબી, ખાવાનું સારું ને પછી માણા જોઈ લેવાના ખાવા વાળા કેટલા કે હું હે હું નહીં. અને હાલો હવે અહીંયા આપણે પૌવા અને ઘણું છે અહીંયા વેરાયટી હું હોય ને તમને દેખાડી. અને સનસાઇટ જોવો થાય ભાઈ. હા એના બાકી નજારો જોરદાર. અને વાગ્યા છે કેટલા અમારે કેટલા વાગે 5:30 થયા છે. અમારે નડિયાદ પહોંચતા કેટલા વાગ્યાની જોવાનું છે. વાહ પાછો ખાટલો મળી ગયો ભાઈ. જોઈ લેને તો મજા આવી ગઈ. એટલે જ ટેબલે બેઠા નહીં. અહીંયા હોય ને તો રહીમાં કરે ને પડે નહીં ને ઉપાધિ નહીં. ને જોઈ લ્યો ભાઈ મેનુ કીધું તું ને મેં તને દાલ બાટી જો કેટલા છે 120 રૂપિયામાં 4 બાટી આવે. દાલ ચટણી ને પ્યાજ અને એમાં હજી ચૂરમું એડ કરી એટલે 30 રૂપિયા કે 40 રૂપિયા એના લઈએ 150 રૂપિયામાં થઈ જાય. આવી રહ્યું જો એમાં છાશ પાપડ ચૂરમું બધું આવી જાય કમ્પ્લીટ. અને હાવ સસ્તો વ્યાજબી ભાવે. પૌવા 30 ને આપણે કેટલું મગાવ્યું પૌવા ને ગોટા ને અને ઠંડુ આવી ગયું જો માજા ને. હમણાં જો અમારા ગોટા આવશે એ તો ભજીયા લાગે છે. કરલાઈ હવે નાસ્તો હાલે અમારો સવારનો નાસ્તો ભાઈ. 4 વાગે અમારે સવાર પડીને 5:30 નાસ્તો કરી ગઈ ભાઈ. જોરદાર આવ્યું આમ તો જો આલુ પરોઠા બ્રેડ બટર ને બ્રેડ બટર એ મસ્ત છે કા જોરદાર હે ભાઈ. ખબોડી જ નાખો 1000 રૂપિયા નાસ્તો કરી નાખો ભાઈ. ઘટવું જ ન જાય હે. તો મારે એ જ વાંધો પડે. હું ભાઈ આ બ્લોગ ઉતારવામાં રહું ને એટલે ત્યાં તો આ બધા સફા સાટ કરી ગયા. વળી પાછો મારે બીજી વાર ઓર્ડર કરવો પડે. હાલો હું ફટાફટ કરી લઉં ને કે મારે વાંહે કાંઈ નહીં વધે. જોઈ લે આલુ પરોઠા આવ્યા ખાલી બ્રેડ બટર આવ્યું એવું ખાલી. હવે
ગોટા આવ્યા છે. ગોટા તો હું લઈ લઉં, નકર ઈ નહીં વધે મારી હાટું. જોરદાર બધી વાનગી એવી છે કા, એક નંબર, મજા આવી ગઈ ભાઈ. ગુએડિયો બોલાવ નાખ્યો, 4 બ્રેડ બટર ખાઈ ગયા ને 2 આલુ પરોઠા ખાઈ ગયા ને અહીંયા તો જો ખાલી ને ખાલી જ રહીએ છે. ડીશમાં કઈ દેખાતું જ નથી. એ ખાજે નકર વારો નહીં આવવા દઈએ. આ આવી ગઈ. હા જો પાછી 2 મગાવી થઈ ગઈ ચા ને આમ જો ધબ ધબાટ્યો. હાલો ભાઈ, ભાઈ લાઈટું થઈ ગઈ ચાલુ. હો જોરદાર, જોઈ લ્યો. આ કઈક હતી હોટલ મુરલીધર કાઠિયાવાડી ધાબા એન્ડ ગેસ્ટ હાઉસ. જોરદાર ભાઈ, બધું ફૂડ એક નંબર હતું, મજા આવી ગઈ. અમે નહીં 900 રૂપિયાના ખાલી આલુ પરોઠા, બ્રેડ બટર ને ગોટા ને બધું થઈને નાસ્તો જ એટલો કરી નાખ્યો. પેટ ભરાઈ ગયો. હવે રાત્રે કોઈને જમવાની જરૂર નહીં પડે. અને જો આ સીધો બાયપાસ. હવે આપણે અહીંથી જવાનું છે 214 કિલોમીટર બાકી છે. ના જોઈ લ્યો આપણો હાથી કેવો ભરાઈ રહ્યો. ધૂળ ધૂળ તો જ ખબર પડે ને ભાઈ કે વેકેશન કરવા નીકળ્યા, દિવાળીનું ટ્રીપ મારવા. હાલો હાલો. એ તે ખાધું ને આલુ પરોઠું? હે એ તો મોજમાં આવી ગઈ. જો ને ફાંદો બહાર નીકળી ગયો, એટલું ખાધું. લચ્છી પીધી. કા લચ્છી કેવી હતી? મીઠી 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 મીઠી. ભાઈ આમ જોઈ લે, એક ખટારા એક એવડો ટ્રાફિક કરી નાખ્યો. આમ જોઈ લ્યો, ઢાર એવડો છે ને. આમ જો રોડ બંધ, આખો રોડ બ્લોક. બધા હવે નીચેથી જાય છે. મને લાગે આપણે નીચેથી જવા દેવું જોઈએ કે અહીંયા રાખવું. પ્રતિક શું કરું? નીચેથી જવા દે. નીચે એવડો ટ્રાફિક છે ને અહીંયા એવડો ટ્રાફિક છે. આમ જો બધી બાજુ ટ્રાફિક. એમાં એવું છે ઢાર વાળો રોડ આવે ને, મોટા મોટા એવી ખટારા જતા હોય. હવે એક ખટારો હા જે આવડા ખટારા જતા હોય એમાંથી એક ખટારાનું ટાયર ટૂંકમાં ફાટે કે ગમે એ થઈને ખોટવાય ને એટલે બધું બ્લોક થઈ જાય. આમ જો ભાઈ આમ જો એટલે કેવું લખ્યું, ચલો મત લોન અભી બાકી છે. એટલે હપ્તા હજી ભરવાના બાકી છે. ગાડીઓ જઈને કોઈ બળતરા કરતા નહીં ભાઈ. વાહ વાહ, ક્યાં ગયું જીજે 12નું પાર્સિંગ છે. અને આમ જોઈ લ્યો આપણે નડિયાદ જવામાં હજી 94 કિલોમીટરનો રસ્તો બાકી છે. અને આ અમારી ઢીંગલી, અરે આરજે હે, આરજે રાજસ્થાન પાસિંગ વાળી. ભાઈ ભાઈ કેટલા વાગ્યા? 11:15 થયા છે અને આપણે પહોંચી ગયા છીએ નડિયાદમાં. આમ જોવો, આ જોતો કોકના શટર તોડી નાખશો તમે. અને આ જો અહીંયા હોઈ ગઈ પ્રતિક વાં બેઠા, ભાગુ અહીંયા બેઠી. અહીંયા આપણે શું કામ બેઠા? અહીંયા ભાવેશભાઈના ભાઈ છે ને, એના છોકરાની ખબર કાઢવાની હતી. એટલે ભાવેશ કે આપણે અહીંયા સ્પેશિયલ સ્ટોપ લઈ લેજે. એટલે આપણે સીધું નડિયાદ સર્ચ માર્યું હતું. રાજસ્થાન ઉદયપુરથી નીકળ્યા ને ત્યારે. બાકી ડાયરેક્ટ તારાપુર વાળો રોડ પકડીને કે અમદાવાદ હાઈવે પકડીને આપણે રાજકોટ નીકળી જાય. પણ અહીંયા સ્પેશિયલ એને ખબર કાઢવા, ટૂંકમાં કામ પતી જાય ને, પાછો ખોટો ધક્કો નહીં. આપણે અહીંયા બેઠા છીએ એને નડિયાદમાં. હાવ હોપાટો હો ભાઈ, કાંઈ નહીં. આમ તો જો કોઈ નહીં, અંધારું ઝપટ. આ લગભગ બારોબાર હાઈવે ઉપર જ આ મકાને જ અહીંયા બાજુમાં સોસાયટી રહે. એટલે સારું ઉપાધિ નથી. અને આપણો હાથી જોવો ભાઈ, મોજ આવી ગયો ખરેખર. આ રાઈડમાં અને હાંકવાની છે ને 1400 કિલોમીટર માથે હાલી ગઈ છે. અને હજી આપણે રાજકોટ પહોંચીને એટલે 150 કિલોમીટર આસપાસ આપણી આખી ટોટલ ટ્રીપ કમ્પ્લીટ થાય. અને જોરદાર મોજ આવી ગઈ ભાઈ. અને આનો છે ને એક સ્પેશિયલ બીજો અલગથી વ્લોગ આવશે. એમાં આપણે ક્યાંથી કયો રૂટ લીધો હતો, પછી આપણી ગાડીનું કેટલું ડીઝલ જોયું, કેટલો ફાસ્ટેગ જોયો, અને ખાવા હાટું હું ગોતતા હતા, હોટલ હાટું હું આપણે કરતા હતા. જેમ આપણે છે ને ફાયદો થાય, આપણા પૈસા બચે અને બધી રીતના બેનિફિટ થાય. એનો સ્પેશિયલ વ્લોગ આપણે બનાવવો છે. અને બાકી અંદાજે તમને કહી દઉં ને, આપણે વરના લઈને ગયા હતા ને એના કરતાં સ્કોર્પિયો આપણને 3000 રૂપિયા આસપાસ મોંઘો પડશે. વરનામાં આપણે 9500 રૂપિયા ટોલ ટેક્સ, ડીઝલ બીજલ બધું થયું હતું. આનું છેલ્લે હું કેલ્ક્યુલેશન કાઢી પછી ખબર પડે. અને હજી અડધી ટાંકી છે. આપણે સાવરિયા સેટે ફૂલ ટાંકી કરાવી હતી, પછી હજી જરૂર નથી પડી. પછી આપણે નાથદ્વારા ગયા, નાથદ્વારાથી ઉદયપુરથી અત્યારે નડિયાદ પોગી ગયા, તોય હજી એમને એમ છે. જોઈ લે, જો તો આને તો જો તોફાન ઉપાડ્યા છે. હક નથી નીંદર થઈ મેલ દે તો એ હલવાઈ ગઈ. આમ જોઈ લે, જોતો એ ગઈ બોલ. પેલા મેઠેથી ગરકે વળી આમ ઠેકે. આને તો પણ ટીટોળા લીધા છે. હક નથી ક્યાંય. એ આવી આમ ગરકાઈ જો, એ શીખે. આમ જો એમ જવાય. હા તો આમ પાછું જવામાં જ વિખાઈ ગયું કે હું. જોઈ લે આમ જો તો અહીંયા આવતી રે. હાલ આવી જોઈ લે. આમ જો આ પાછું એને આમ ગરકવું હોય બહુ એટલે આમ જો આવે ઈ જો
એ અહીં ગડકી ગઈ મારો દીકો ગડકી ગઈ. હા વાહ શીખી ગયો ગરકતા જઈ લે. કેવી આવી ગઈ, મોજ આવી ગઈ. ફોન દેખાડ્યો ને ત્યારે આવી. એ કોણ છે? એ આ મારો ફોટો રહ્યો ને ફોટો જ જોયા કરશે. જો એવી દાંત કાઢશે. કોણ હે? એમ જો એ તારે કેમ જવું છે? ઓલી બાજુ જવું છે કે આ બાજુ આવવું છે? પાછું જવું તું મેળ ન થયો. જો નાખો ફોન મારો. એ તું તોડી નાખીશ તું. હાલો ભાઈ, આપણું ઘર કેટલું આઘું છે? 208 કિલોમીટર આઘું છે. અને આપણે પકડી લીધો છે ધોળકા ખેડા વાળો હાઈવે. વાહ પ્રતિક મહેનત કરે લે ભાઈ શેડ કાટ સાફ કરે. હું વાત છે, આટલા મસરિયા મયરા હતા ને જો આ રહ્યા હે ને, એટલે મેં કીધું અહીંયા આપણે ઊભી રાખી. આ હાઈવે એક્ઝિટ કર્યો ને એટલે અહીંયા ઊભી રહીને મેં કીધું હવે આ કાચબાચ સાફ કરી નાખીને ખેડાવાળો જો આપણે પકડી લીધો છે હાઈવે. અને કેટલા વાગ્યા કહું? 1:10 થઈ છે. હવે સવાર પડે આપણે પોક્ષી કા 4 વાગે 5 વાગે 6 વાગે નક્કી નહીં કઈ રીતના હાલી એની ઉપર. જોકે અત્યારે રાત છે ને એટલે વાંધો નથી ભાઈ, મસ્ત મજા આવશે. નિરાત હાઈલા જાહી. અને બાકી આપણે ભાવેશભાઈને ખબર કાઢવાની હતી ને ખબર એ કઢાઈ ગઈ ને. આપણે મહેમાન ગતિ કરી એવા બેઠા, મજા આવી ગઈ ભાઈ. નાસ્તો બાસ્તો એને મીઠાઈ ખવડાવી, પછી ચા પીધી, સારી ઘડી ટૂંકમાં બેસી આવ્યા. પછી મેં કીધું હવે નીકળીને હવે હાઈવે ચડ્યા છીએ. વોશરૂમ જવાનું. જો વોશરૂમ ભાવેશભાઈ વોશરૂમ ગયા છે. હું પ્રતિ કાચબાચ સાફ કરી નાખીને પછી અહીંથી હાઈલા છે. ઢાબો છે પણ નાનો નાજુકડો છે. હોટલ શ્રી ગિરનાર કાઠિયાવાડી. વાહ જય ગિરનાર યો ભાઈ. હાલો હવે ખેડાવાળા હાઈવે ચડી. એની પેલા આ શું હે? કેમેરા હે? હા એલા જો અહીંયા કેમેરા મહિલા હે. ખાયો ભાઈ ચોખ્ખું આમ જોઈ લ્યો. થઈ ગયો ને જોરદાર. અને આપણી લાઈટ જ એવી એમ થાય દીના ગાડી આંકતા હોય છે. અને આ તો હજી હાઈ બીમ તો કરી નથી. હાઈ બીમ કરીને તો સામે વાળાને પૂરું થઈ જાય એમાં. એટલે આપણે બને ને ત્યાં લગી લો બીમ જ રાખી. હાલો પ્રતિક રેડી ને? પ્રતિકે પહેલી વાર કાચ સાફ કર્યો ભવલા. ફુવારો મારી દીધો લે. મેં વાહ. અને એ હવે ઘરે પોગવા આવ્યા ને એટલે હા જોઈ લે ત્યાં થઈ ગયા. જો તો આ તો બે માં દીકરી રિટર્નમાં હુત્યું જ છે. હે હા ઈ એક જ દી પાવાગઢ ને ન્યા હતું ને, ખાલી 2 દી જ એનર્જી રહી, બાકી પૂરું થઈ ગયું. આપણે બુધવાર રાત્રે નીકળ્યા હતા ને ક્યારે નીકળ્યા? મંગળવાર રાત્રે. હા એટલે બુધ ગુરુ શુક્ર ને શનિ ચોથો દી છે ભાઈ. મને એમ કે આ 4 દિન 4 રાત 5 રાત. હા 5 રાત થઈ. આટલા દી કેમ વહી ગયા ને ખબર જ ન પડી. બાંધવામાં ખબર જ ન પડી ક્યાં કેમ વયા ગયા ને. એ ધબી જ બોલાવી છે. હે હા એ તમે વ્લોગ જોજો ને મજા આવશે. અને ઊન ભાવલો તો નાના હોય ને 2 વર્ષ અમને એવું જ લાગતું હતું. જયારે સવારના હુતા હોય ને તો કાલું મદારી, વળી પાછું ગાડીમાં બેસીને તો થોડીક વાર થાય ને ત્યાં કાલું મદારી તો લોહી પીધા ભાઈ અમારા. હાલો હે હા લાલિયો કૂતરો તો ક્યાં આટા મારે ઈ જ નથી ખબર પડતી. એમાં લાલિયો કૂતરો માં કાઢ્યો તો એના પગે ત્રાહા થઈ ગયા. પોલિયો પડ્યો. ઈ હવે ઘરે જઈને થોડાક દી આમાં હજી મારે જોવું જોહે કે ક્યાં હું પડ્યું હે હું નહીં ને. અરે ભાઈ કહું ને આવું તો અમારું કઈક ગતકડા ઘણું હાઈલું છે. કે ગયો બિસાડો હાવ ગયો. ઓલા ભાઈ માં સ્પેશિયલ ઓલો વ્લોગ મેં ચાલુ કર્યો ને તો ભાઈ મોજમાં આવી ગયા. ઓહો હો ઈ કે રાજકોટ થી ઠેઠ લાલિયો કૂતરો લેવાયો. ભાઈ મુકભાઈ રેવા દે ને હવે. હા હવે હઈ છે ક્યાંક જોજો ને રખડ હુઈ ગયો હોય છે. તમારે જેમ ન હોય લાલિયો કૂતરો ગોતે છે અત્યારે. હાલો ભાઈ હાલો આપણે નીકળી. હજી આપડા 5 વાગશે સવારના. જો ઉઠો ગુડ મોર્નિંગ. જેવો કેમેરો ચાલુ કરું ને મોજમાં આવી જાય. હર મહાદેવ મહાદેવ. હજી નીંદરમાં છે ભાઈ. 4:30 વાગ્યા ને આપણે પહોંચી ગયા રાજકોટ. જો ભાવેશભાઈ ના ઘરે. હાલો લઈ લીધું બધું? હાલો
કેવી રહી જર્ની, કેવી મજા આવી? હે બીજી વાર આવું કઈક ભેગું થાય. હે હાલો ઈ તો પ્રતિકે નક્કી કરી નાખ્યું ને હવે ક્યાં હરિદ્વાર જવું આવી જ રીતના આવતી ટ્રીપ ત્યાં લગી ભેગા કરવા માંડો એમ મહિને ભેગા કરો એટલે એક હારે વપરાય એક હારે વપરાય જાય. એવું નડે ને. દિવાળી થી દિવાળી રાખવાનું. નક્કી જ કરી નાખવાનું. હા. તો તું કઈક હવે ભાઈ ઈ હવે જાગશે, હવે કઈ હુવા નહીં દે, હવે ધબધબાટી. ત્યાં તો હાલતા શીખી જાજે. જોઈ લે ચાવ નહીં કે હે તારું મતારીથી કઈક આગળ વધજે. ત્યારે તો આજ ખેલા કરવા મનશે, હાલવા મનશે ને તઈ આમ જોતો દુડવાનું ઘર આવી ગયું. હવે નીંદર ખુલી હો ભાઈ એની ધીમે ધીમે જો રમતે સડે છે. લાવો મને દ્યો, મને પાણી દ્યો, મને દ્યો, લાવો લે. હાલો ભાઈ આપણે આવી ગયા ભૂમિન પ્રતિકના ઘરે અને હવે આ છેલ્લો આપણો સ્ટોપ છે 4:45 વાગ્યાનો. બધા પેસેન્જર ઉતરી ગયા છે, આપણો સ્કોર્પિયો થઈ ગયો છે ખાલી. જોઈ લ્યો હે હવે હુઈ જાય 2 દીએ જાગવાનું. કાલ તો મુહૂર્ત કરવા જવાનું કાં દુકાને પરમદીથી. હા પરમદીથી ચાલુ ભાઈ પાછા રાબેતા મુજબ કામ કાજે. બાય બાય ટાટા. લે ભર દ્યો લ્યો ઈ કે પીવો એમ કે પીવો. બાય મહાદેવ એ મહાદેવ હજી મૂડમાં નથી જો હાથે એમને લટકી દે છે. જોઈ લે હાલો હુઈ જાવ, અમે હુઈ જાય. હજી તો હેરિક રાહ જોતો છે અમારે. હેરિક ગાંડો થાશે. ભલે હાલો મળી પછી ટાટા. પ્રસાદી પછી તમારી રીતે દેજો. લે હાલે એ ખોટું લ્યો હાલ જડ બે ના હમણાં કજીઓ ઉપાડશે એ. હાલો ભાઈ હવે અમે 2 વૈધા ખાલી, બાકી બધાને હોના ઘરે પોગાડી દીધા છે અને અમારી ટ્રીપ થઈ ગઈ કમ્પ્લીટ. હવે આપણે ઘરે જઈ ફટાફટ અને પાર્કિંગમાં પહોંચી. હાલો ભાઈ આપણો સ્કોર્પિયો આવી ગયો એના ઘરે. હો ભાઈ એની પહેલી લોંગ ટ્રીપ આવડી મોટી જોરદાર ટ્રીપ કરીને અને વાગ્યા કેટલા 5 વાગ્યા એક્ઝેક્ટ 4:58 5 વાગે આપણે ઘરે પહોંચ્યા છીએ. અને તમને છે ને આ ટ્રીપમાં આપણી ગાડી કેટલી હાલી નહીં દેખાડી દઉં. ટોટલ આપણી ગાડી હાલી છે 26,995 એટલે 27,000 કિલોમીટર આપણી ગાડીને થાય કમ્પ્લીટ. અને ટ્રીપ તમને દેખાડી દઉં. આ જે રહ્યું ને આપણે સાવરિયા સેટથી ટાંકી ફૂલ કરાવી હતી ને ત્યારે મેં ટ્રીપ 0 મારી હતી. એ એમાં 685 કિલોમીટર હાલી અને ટોટલ આપણી આ ટ્રીપ થઈ છે 1656.3 એટલે 1657 કિલોમીટર આપણી ગાડી ટોટલ હાલી ભાઈ. અને આજે ચોથો દિવસ છે. આપણે 4 દિવસ થયા કન્ટિન્યુ આપણે ટ્રીપને. જોરદાર મજા આવી ગઈ ભાઈ. ખરેખર આ ગાડી એટલે ગાડી છે ભાઈ. ટૂંકમાં મોટી XUV ગાડી લઈને આપણે પહેલી વાર આવડી ટ્રીપ કરી. આપણને અનુભવ નહોતો પણ ખરેખર એમ થાય કે ભાઈ તમે શું કહેવાય આ ગાડી લઈને જાઓ ને જે રખડવાની મજા છે ને જે એક્સપ્રેશન આવે ને જોવાના બધાને એ અલગ જ છે. ગાડીમાંથી તમે ઉતરો કે ગમે ત્યાં લઈને જાઓ તમને ઓટોમેટિક સાઈડું મળી જાય ભાઈ. આપણને તો એવા ઘણા અનુભવ થયા. વિડીયોમાં આપણે ઓછું લેતા હોય. અને હવે સૌથી પહેલાં તો આનું છે ને કાલે છે રવિવાર. આજે રવિવાર જો કે થઈ ગયો. આ બધા જો મચ્છર ને પીસોરિયા ને ઓલાન મરેલા છે ને એટલે આ ગાડીને મસ્ત સાફ કરાવી જો છે કમ્પ્લીટ. અને બાકી આપણે 5 લીટર DF નાખીને ગયા હતા પણ ક્યાંય એકેય એરર ન આવી. મને એમ કે વળી એરર બેરર આવે ને તો પ્રોબ્લેમ નહીં એમ ઉપાડીને દેખાડી દઈએ. DFની ઉપર નિશાની આવી જાય કે હવે 100 કિલોમીટર 150 કિલોમીટર પછી યુરિયા DF એનું નાખજો. આપણે ક્યાંય વાંધો ન આવ્યો. હવે આપણે જાહી ફટાફટ ઉપર હેરિકને મળશી અને પછી હુઈ જાહી ભાઈ. કાલે બપોર લગી કે નક્કી નહીં હવે ક્યારે નીંદર ઉડે. કાલના કામ હજી એટલા પેન્ડિંગ થઈ ગયા છે. હવે ફટાફટ ભાગી જો આને કાલે ધોવરાવશે ટાઈમ મળે ને ત્યારે. જો જાદુ ભૂત છે ભાઈ આ ગાડીમાં. આમ જો મેં તો સ્કોર્પિયોને લોક માર્યો ને પાછો આમ નીકળતો હતો ને અચાનક જોયું. મેં કીધું આ શું છે? ભૂત બેઠું ભૂત. ભાઈ ભાગો હાલો જલ્દી. ઊભું ન રહેવાય અહીંયા ભૂત છે આમ ભાઈ. ગમે ત્યાં રખડીને આવો પણ અમારે ઉડન ખટોલા જેવી મજા ન આવે. ઓકે કેમેરો ભર્યો છે કે ના કાચ ભર્યો છે. કોકે જો ને આવો ઓલું કરની કામ જો હાથ ના નિશાન કરીને. હાલો ભાઈ અમારા ઉડન ખટોલામાં બેસીને અમે પહોંચી ગયા છીએ અમારા 5મા માળે. આવી ગયું રેડી. હાલો જો ભાઈ હેરિક સ્વાગત કરે નહીં. જોજો તમને સાનું મોનું દેખાડી દઉં. જાગે હે કૂતો હે કે હું છે. ઓહો
ઓહો ઓહો હો 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 એ મારો દીકો શું કરે છે એ હેરી આમ જો કોણ આવ્યું જોતો ખરા ઓહો હો 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 હે એ હું કરતો તો હે ઓહો 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 એ હું કરતો તો લે 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 આને તો જો કા ભૂલી ગયો કે હું ઓલા બીજા આટા મારવા લઈ જાય છે તો એ ભૂલી ગયો હે ઓળખસ કે નહીં અહીં તો તું અહીં તો હે કાં હે લે આમ તો જો ઓહો હો રિહાણો કે શું છે હે શું કરતો તો હે તોફાન નથી કર્યા ને આમ જોઈ લે આમ જો તો મોઢા નાખે જોઈ લે કાં શું કે ભાવના બેન સારું ને તઈ એને જાત્રા કરી આવ્યા અસલ તો 5 વાગ્યા 5 ને 10 થઈ છે અને આ જો વાહ હું કહે ને વાહ હું કહે ને વાહ હું કહે ને ભાઈ અને આપણે કેટલા 4 દિવસ થયા ભાઈ 4 દિવસ ને 5 રાત થઈ કેમ નીકળી ગયા ને ખબર જ ન પડી ધબધબાટીમાં આમથી આમ ને આમથી આમ રખડવામાં અને બાંધવામાં ધબધબાટીમાં ને એને પછી તો દૂરવાના તોફાન ને જોજો તમે વિડીયો એવી મજા આવશે ભાઈ આખી આપણી દિવાળી વેકેશનની સિરીઝ જોરદાર થઈ ગઈ આપણે ધાર્યું નહોતું ને એના કરતાં સારું રખડાઈ ગયું ફરાઈ ગયું ને બધાય મેઇન સ્થળ રહ્યા ને ત્યાં આપણે મસ્ત વ્યવસ્થિત આરામથી ને જોરદાર દર્શન થયા અને આપણે ઓછામાં ઓછા ગણો ને 7 સ્થળ લીધા મોટા સૌથી પહેલાં આપણે ગયા ભોળા છુરાપુરા દાદા પછી પાવાગઢ ગયા પછી ઉજ્જૈન ગયા ઉજ્જૈનમાં કાળ ભૈરવ દાદાએ ગયા પછી ઉજ્જૈનથી સાવરિયા શેઠ ગયા સાવરિયા શેઠથી નાથદ્વારા ગયા નાથદ્વારાથી ઉદયપુર ગયા વાત પૂછોમાં કેટલું રેખડા છે આપણે મજા આવી ગઈ પણ જોરદાર 150 કિલોમીટરની આખી આપણી ટ્રીપ થઈ સ્કોર્પિયો લઈને આપણે ગયા હતા આની પહેલાં વરના લઈને ગયા હતા પાછું 2 મહિના પછી આપણે સ્કોર્પિયો લઈને ગયા કપલમાં અને બહુ જોરદાર મજા આવી હવે એનો તમને આખો ડિટેલમાં વિડીયો મળશે કે આપણે સ્કોર્પિયો લઈને ગયા હતા મોટી ગાડી 7 સીટર એમાં કેટલાનું ડીઝલ જોયું કેટલો ટોલ ટેક્સ લાગ્યો પછી કેટલો ખર્ચો થયો પછી આપણે સોલ્જરીમાં તમે જાઓ 6 જણા તો તમારે કેટલા ભાગા પડતા આવે તમારે ટ્રીપ કેટલાનો ખર્ચો થાય બધું ડિટેલમાં આપણે કહીએ જોરદાર એટલે તમારે એ આવો પ્લાનિંગ કરવો હોય ને તો તમને ખબર પડે અને બાકી ગાડીનો આપણે સ્પેશિયલ વિડીયો બનાવવાનો હોય કેવી મજા આવી શું છે શું નહીં સ્કોર્પિયો લઈને ગયા હતા ને એ તમને એના સ્પેશિયલ બ્લોગમાં બધી ડિટેલ મળશે ખર્ચાથી માંડી ગાડીના ટોલથી માંડીને એટલું છે હવે આપણે આ બ્લોગનો કરી એન્ડ આ સિરીઝનો કરી એન્ડ અને મળી હવે પાછા બીજા વિડીયોમાં